આઈપીઓ એ શેર બજારમાં એન્ટર થવાનું પ્રવેશદ્વાર બની ગયું છે. ભારતમાં બહુ વધુ પ્રમાણમાં ઇન્વેસ્ટરો આઈપીઓમાં ઇન્વેસ્ટ કરવા લાગ્યા છે અને ધીમે ધીમે આઈપીઓમાં ઇન્વેસ્ટ કર્યા પછી શેર બજારમાં ટ્રેડિંગ કરતા શરૂ થઈ જાય છે. ખાસ કરીને યુવાધન એ બહુ મોટી રકમ છે એ શેર ટ્રેડિંગમાં ગુમાવી રહી છે. તો આજના વિડીયોમાં આપણે સમજશું કે શું શેર બજારમાં ટ્રેડિંગ કરવું જોઈએ કે શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ મ્યુચ્યુઅલ ફંડના માધ્યમથી કરવું વધુ ફાયદાકારક છે. તમે એક 20 લાખની નવી કાર લ્યો, ચમચમાતી ગાડી હોય અને નક્કી કરો કે આ કાર તો હું જ ચલાવીશ, કારણ કે મારી કારની ચિંતા મારાથી વિશેષ કોણ કરી શકે. પણ મને ડ્રાઇવિંગ કરતાં આવડતું નથી, તો હું નક્કી કરીશ કે ડ્રાઈવરને હું મારી બાજુમાં બેસાડીશ, એ મને ટિપ્સ આપશે અને હું એ પ્રમાણે કાર ચલાવીશ. આમ કરવાથી શું થશે? તમારી કારનો અકસ્માત થવાનું અને તમને મોટું નુકસાન થવાની સંભાવના ખૂબ જ વધી જશે. એક્ઝેક્ટલી આ જ વસ્તુ ઇન્વેસ્ટરો કરી રહ્યા છે. ટિપના માધ્યમથી શેર બજારમાં ઇન્વેસ્ટ કરવા માગે છે અને પછી લાખો રૂપિયાનું નુકસાન કરે છે. શેર બજારમાં ઇન્વેસ્ટ કરવું હોય અથવા શીખવું હોય તો કેવી રીતે કરવું જોઈએ? તમે નવી કાર લ્યો તો નવી કારમાં કાર ચલાવતા નથી શીખતા. તમે બીજાની અથવા જૂની કારમાં કાર ચલાવતા શીખો છો અને પાક્કી કાર ચલાવતા આવી જાય પછી જ પોતાની નવી કાર ચલાવો છો. શેર બજારમાં પણ એમ જ કરવું જોઈએ. સીધા પોતાના પૈસા શેર બજારમાં ન લગાવવા જોઈએ. એની બદલે અનેક એવી એપ્લિકેશન આવે છે મોબાઈલની કે જેમાં વર્ચ્યુઅલ ટ્રેડિંગની ફેસિલિટી હોય. વર્ચ્યુઅલી તમારા ખાતામાં 10 લાખ રૂપિયા આપવામાં આવે અને એમાં તમે ટ્રેડિંગ કરો અને શીખો. એમાં તમે કેશ ટ્રેડિંગ કરી શકો છો, ફ્યુચર કરી શકો છો, ઓપ્શન કરી શકો છો, બધું જ કરી શકો છો. તો જે કોઈ ઇન્વેસ્ટર શેર બજારમાં સીધા ઇન્વેસ્ટમેન્ટ કરવા માગતા હોય એને સૌથી પહેલાં આવી એપ્લિકેશનમાં વર્ચ્યુઅલ ટ્રેડિંગ કરવું જોઈએ. 1 વર્ષ સુધી ટ્રેડિંગ શા માટે કરવું જોઈએ? જેથી એક અપ સાયકલ અને એક ડાઉન સાયકલ બંનેનો અનુભવ થાય. વધતી માર્કેટમાં જો તમે ઇન્વેસ્ટ કરો તો તમે કોઈ પણ શેરમાં ઇન્વેસ્ટ કરો તો 2-4 મહિનામાં એ પ્રોફિટમાં જ તમને બતાશે. તો તમને એવી લાગણી થશે કે મને ટ્રેડિંગ કરતાં આવડી ગયું. પરંતુ તમારો ખરો ટેસ્ટ છે એ ઘટતી માર્કેટમાં થાય છે. એટલે એક સાયકલ વધતી માર્કેટની અને એક સાયકલ ઘટતી માર્કેટની, એ 2 સાયકલ પૂરી ન થાય ત્યાં સુધી તમારે વર્ચ્યુઅલ ટ્રેડિંગ કરવું જોઈએ. સતત વર્ચ્યુઅલ ટ્રેડિંગ કર્યા પછી એક કમ્પેરેટિવ સ્ટડી કરો. તમે આજની તારીખે વર્ચ્યુઅલ ટ્રેડિંગ શરૂ કર્યું અને 1 વર્ષ પછી એ 10 લાખનો જે વર્ચ્યુઅલ ઇન્વેસ્ટમેન્ટનો આપણને રકમ આપવામાં આવેલી હતી એના કેટલા થયા? અને આ જ સમયગાળા દરમિયાન મેં એ જ 10 લાખ રૂપિયા 2-3 મ્યુચ્યુઅલ ફંડની ઇક્વિટી સ્કીમમાં નાખી દીધા હોત તો 1 વર્ષ પછી એમાં કેટલા થયા? સેમ તારીખે નાખેલા રૂપિયાનું કમ્પેરિઝન કરો અને પછી જુઓ કે શું તમે મ્યુચ્યુઅલ ફંડ કરતાં વધારે સારું રિટર્ન કમાઈ શક્યા છો? તો જ તમારે ડાયરેક્ટ શેર બજારમાં ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. જ્યાં સુધી એ કમ્પેરેટિવ સ્ટડી પ્રોપરલી ન થયો હોય ત્યાં સુધી ડાયરેક્ટ શેર બજારમાં તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવાની ભૂલ ન કરવી જોઈએ. હવે જનરલી યુવાઓમાં ધીરજ ખૂબ જ ઓછી હોય છે. એ વર્ચ્યુઅલ ટ્રેડિંગ શરૂ કરે તો 1-2 મહિનામાં જ 5-25 હજારનો પ્રોફિટ દેખાય તો એને એમ થાય કે આ મેં ખોટો સમય બગાડ્યો, આની બદલે મેં મારા પૈસા રોક્યા હોત તો અત્યારે 25,000 રૂપિયા મને મળ્યા હોત. તો હવે મારે વર્ચ્યુઅલ ટ્રેડિંગ નથી કરવું, સીધું હું શેર બજારમાં ઇન્વેસ્ટ કરું. આ એક મોટામાં મોટી ભૂલ છે. જે યુવાઓને ફિલિંગ આવે છે ફોમોની. ફોમો એટલે ફિયર ઓફ મિસિંગ આઉટ. હું રહી ગયો, ઓપોર્ચ્યુનિટી જતી રહી. શેર બજાર 365 દિવસ ઓપોર્ચ્યુનિટી આવે છે. એનું તમે બોર્ડ જોશો તો ડેઇલી કેટલાય એવા શેર છે જે અપર સર્કિટમાં જતા હોય અને ડેઇલી એવા કેટલાય શેર હશે જે લોઅર સર્કિટ મારતા હશે. તો દરરોજ એમાં તમને મોકો મળે છે. એટલે ક્યારેય એવું ન સમજો કે હું ડાયરેક્ટ ટ્રેડિંગ કરવા માંડું, આવો મોકો મને ફરીવાર નહીં મળે. તમારી પાસે પૈસા હશે તો મોકાનો તમે ઉપયોગ કરી શકો. તમે સીધું ટ્રેડિંગ કરી અને નુકસાની કરી દીધી તો તમે એ મોકો ભવિષ્યમાં મળતો રહેશે પણ તમારી પાસે ઇન્વેસ્ટ કરવા માટે કોઈ અમાઉન્ટ નહીં હોય. એટલા માટે બહુ જરૂરી છે કે 1 વર્ષ સુધી તમે વર્ચ્યુઅલ ટ્રેડિંગ કરો અને પછી કમ્પેરેટિવ સ્ટડી કરો અને પછી તમે જો આઉટ પરફોર્મ કરી શક્યા હોય તો જ ડાયરેક્ટ શેર બજારમાં ઇન્વેસ્ટ કરો.
ઘણા બધા ઇન્વેસ્ટરો યુવાઓ છે શેરબજારમાં ઇન્વેસ્ટ કરી 2-5 લાખ રૂપિયા સીધા જ ગુમાવી દે છે અને પછી વિચારે છે કે કાંઈ નહીં, ફરી કમાઈ લેશું, ભૂલી જાઓ, હવે 5 લાખ જ ગયા છે ને. પરંતુ એ 5 લાખ એ તમને ભવિષ્ય માટે કેટલી મોટી રકમ છે એ હંમેશા યાદ રાખો. 30 વર્ષની ઉંમરે તમે શેર બજારમાં ટ્રેડિંગ કરીને 5 લાખ રૂપિયા ગુમાવ્યા તો મ્યુચ્યુઅલ ફંડમાં એની બદલે તમે મૂકી અને ભૂલી ગયા હોત તો તમારું રિટાયરમેન્ટ પ્લાનિંગ પૂરું થઈ ગયું હોત. કારણ કે મ્યુચ્યુઅલ ફંડમાં દર 6 વર્ષે તમારા પૈસા ડબલ થવાની સંભાવના હોય છે. એટલે 30 વર્ષની ઉંમરે 5 લાખ રૂપિયા મૂકીને ભૂલી ગયા હો તો 36 વર્ષની ઉંમરે 10 થઈ જાય, 42 વર્ષની ઉંમરે 20 લાખ થઈ જાય, 48 વર્ષની ઉંમરે 40 લાખ, 54 વર્ષની ઉંમરે 80 લાખ અને 60 વર્ષની ઉંમરે 1,60,60,00,000 લાખ થઈ જાય. એટલે કે 5 જ લાખ રૂપિયા એક વખત તમે મૂકીને ભૂલી જાઓ તો તમારું રિટાયરમેન્ટ પ્લાનિંગ થઈ ગયું. તમારે નવું ઇન્વેસ્ટમેન્ટ કરવાની ક્યારેય જરૂર જ નહીં પડે. તો એઝ એ યુવા હું તમને રિક્વેસ્ટ કરીશ કે તમે આ રીતે વિચારો. સીધું એને શેરબજારમાં ઇન્વેસ્ટ કરી અને મોટી નુકસાનીથી બચો અને પ્રોપરલી યોગ્ય ઇન્વેસ્ટમેન્ટ કરો અને ત્યાં સુધી વર્ચ્યુઅલ ટ્રેડિંગથી ટેસ્ટિંગ કરો કે તમે શું મ્યુચ્યુઅલ ફંડ કરતાં વધુ સારું રિટર્ન જનરેટ કરી શકો છો. ત્યાર પછી જ તમે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું નક્કી કરો.